ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 5 ભારતનું આઝાદી તરફ પ્રયાણ. તેમાં આપણે દાંડીકૂચ વિશે માહિતી મેળવી. તો ચાલો, કોણ દાંડીકૂચ વિશે? સરસ, બધાને આવડે છે? ગ્રીષ્માબેન, તમે આવો તો. સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે જઈને મીઠાના ન્યાય કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું. 11મીની સાંજે ગાંધીજીએ આશ્રમના હજારો લોકોની જનસભાને આદેશ આપ્યો અને જનતાને જણાવ્યું કે ધરપકડ થાય તો પણ અંગ્રેજ સામે અહિંસક રીતે મક્કમતાપૂર્વક લડવું. ગાંધીજીએ 12 માર્ચ 1930 ના રોજ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. તેમાં 28 સત્યાગ્રહીઓ સાથે તેમણે 370 કિલોમીટરની પદયાત્રા કરી. 5 એપ્રિલ 1930 ના રોજ તેઓ દાંડી ગામે પહોંચ્યા અને દાંડીના દરિયા કિનારેથી મીઠો હાથમાં લઈ મીઠાના ન્યાય કાયદાનો ભંગ કર્યો અને તેમણે ત્યાં ગગનભેદી અવાજે જણાવ્યું હતું કે મેને નમક કા કાનૂન તોડ દિયા હૈ. આ યાત્રાએ દેશના લોકોમાં અપૂર્વ ચેતના, અપાર જાગૃતિ અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું હતું. અને દેશના અનેક લોકોએ મીઠાના ન્યાય કાયદા તોડવાના સત્યાગ્રહો શરૂ કર્યા હતા. શ્રી મહાદેવ દેસાઈએ આ દાંડી યાત્રાને ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ સાથે સરખાવી છે. ખૂબ સરસ. હવે વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝ વિશે કોણ માહિતી આપશે? પિયુષભાઈ, તમે આવો તો. સુભાષચંદ્ર બોઝ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રાય બહાદુર જાનકીનાથ બોઝ હતું. તેમની માતા પાર્વતી દેવી હતા. તેઓ ધાર્મિક વૃત્તિવાળા હતા. સુભાષચંદ્ર બોઝ સરકારી ક્ષેત્રે વફાદાર બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી. તેઓ કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી વધુ ગુણોથી પાસ થઈ ઉત્તીર્ણ થયા. પછી તેઓ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડમાં તેઓ ખૂબ જ અઘરી ગણાતી ICSની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ થઈ પાસ કરી હતી. તેઓ ફરીથી કોલકાતા ફર્યા. તેઓ